એટલે વ્યાસ પૂજાનો દિવસ. આ વ્યાસ પૂજાના પરમ પવિત્ર દિવસે સંસ્કૃતિના ઘડવૈયાઓનું પૂજન કરવામાં આવે છે. સંસ્કૃતિના ઘડતર માટે છૂટી છવાઈ રીતે અનેક ઋષિઓ દ્વારા કાર્ય કરવામાં આવ્યું હતું, પરંતુ વ્યાસજીએ આ બધા જ વિચારોનું સંકલન કરીને મહાન જ્ઞાનના કોશરૂપી મહાભારત ગ્રંથ છે એ આપણને આપ્યો. ભારત પંચમ વેદ દ્વારા આપણો જે આ ગ્રંથ છે એમને પાંચમા વેદની ઉપમા આપવામાં આવેલી છે. ભગવાન શ્રી કૃષ્ણએ તો મુનિ નામપ્યમ વ્યાસ દ્વારા તેમને બિરદાવવામાં આવેલા છે. સંસ્કૃતિના વિચારનો પ્રચાર કરનારને વ્યાસજી તરીકે સંબોધવામાં આવે છે. જે પીઠ પરથી આ જ્ઞાનની સરિતાને વહેતી કરવામાં આવે છે તેમને વ્યાસપીઠ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાસપીઠ ઉપર આરૂઢ થઈને પોતાની ઉપાસના કે ભક્તિ દ્વારા સમજીને આ કાર્ય કરવામાં આવે તેમની પૂજા કરવાનો દિવસ અને કૃતકૃત્ય થવાનો દિવસ એટલે આ વ્યાસ પૂજાનો દિવસ. વ્યાસજી જે હતા એ સમાજના સાચા ગુરુ હતા. પરંપરાનુગત વ્યાસ પૂજાનો દિવસ જે છે એ ગુરુ પૂજામાં પરિણમી અને વ્યાસ પૂર્ણિમાનો દિવસ છે એ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ગુરુ એટલે કે જે લઘુ નથી તે, અને લઘુને ગુરુ તરફ લઈ જાય તે. ગુરુ જે છે એ માનવને જીવનના લપસણા માર્ગમાં અડગ રહેતા શીખવે છે. શિષ્યને કોઈ પણ કપટ પરિસ્થિતિમાં કઈ રીતના ઊભું રહેવું એ આ ગુરુ દ્વારા શીખવવામાં આવે છે. જેમ નિર્જીવ વસ્તુને ઉપર ફેંકવા માટે સજીવ વ્યક્તિની જરૂર પડે છે, તેવી જ રીતના લગભગ જીવનહીન અને પશુતુલ્ય બનેલા માનવને દેવત્વ તરફ લઈ જવા માટે